નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આજે બોર્ડ 2025ની અંદર માર્ચ મહિનામાં જે પરીક્ષા લેવામાં આવવાની છે એની જે છે ડે 3માં આજે આપણે મળી રહ્યા છે, જેની અંદર આજે જે છે આપણે દ્વિચલ સુરેખ સમીકરણની અંદર જે આઈએમપી દાખલા જે છે જે પૂછાવાતા હોય છે એના વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ ધ્યાનપૂર્વક જોજો, બરાબર. જેની અંદર આ ચેપ્ટરનું જે માળખું છે બેઝિક માટે એ આ પ્રમાણે છે કે સેક્શન એ ની અંદર 2 ગુણનું પૂછાવાનું છે. કેટલા ગુણનું પૂછવાનું છે? 2 ગુણનું. અને સેક્શન સી માં તમારા 2 પ્રશ્ન આની અંદરથી પૂછાવાના છે, જેથી કરીને કુલ તમારું આ ચેપ્ટર 8 ગુણનું જે છે એ મહત્વપૂર્ણ તમારા માટે બની રહેશે. ડે 1ની અંદર આપણે જે છે એ બહુપદીની અંદર જે છે પૂરા માર્ક્સ મેળવા એવા પ્રયત્નો જે છે કર્યા હતા. જો ચેનલની અંદર એ વિડીયો ન જોયો હોય તો તમે વિડીયો જોઈ લેજો. અને ડે 2ની અંદર જે છે અમે વિજ્ઞાનની અંદર 2 પ્રશ્નોનું છે 2 ચેપ્ટરનું અંદર રિવિઝન કરાવ્યું હતું, જેની અંદર ચેપ્ટર નંબર 1 હતું જેમાં રાસાયણિક પ્રક્રિયાઓની સમીકરણોની અંદર અમે ઘણા એવા આઈએમપી પ્રશ્નો જે છે એ બોર્ડની અંદર જે પૂછાતા હોય છે એવા જે છે અમે આપ્યા છે. જે પ્રયત્ન તમને થાય, જે તમને હેલ્પફુલ થાય એવા પ્રશ્નો છે. અને ધાતુ અને અધાતુ ચેપ્ટરમાંથી જે છે ઘણા એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો જો ન જોયો હોય અમારો વિડીયો તો આજે જ વિડીયો જોજો અને જે છે અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો, જેથી કરીને આવનારા વિડીયો જે છે જે બોર્ડની એક્ઝામ સુધી જે છે અમે તમને મદદ થઈ શકીએ, અમે મદદ કરી શકીએ. માટે આજે જે ચેપ્ટર જે છે દ્વિચલ સુરેખ સમીકરણ એની અંદર ખાસ ધ્યાનપૂર્વક જોજો, જેની અંદર એક જે છે આમાંથી સેક્શન એની અંદર વારંવાર પૂછાતું હોય છે. શું થતું હોય છે? વારંવાર પૂછાતું હોય છે. જેની અંદર અહીંયા તમે ધ્યાનપૂર્વક જોજો તો અહીંયા તમને જાણવા મળે છે કે આ જે કોષ્ટક છે એ કોષ્ટકમાંથી જે છે એ તમને 1 માર્ક્સની અંદર પૂછે છે, અથવા તો તમને સમીકરણ આપેલું હોય છે. માની લો કે અહીંયા તમને એક સમીકરણ આપેલું છે, જેની અંદર તમને પહેલી કિંમત છે A1 છે, નીચે A2 છે, આ B1 છે, આ B2 છે, આ C1 છે અને આ C2 છે. તો તમારે શું કરવાનું છે? તો કે આ રીતે A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2 અને C1 ના છેદમાં C2 જે કિંમતો સેટ થતી હોય એ પ્રમાણે લખવાની છે. જેમ કે અહીંયા હું જોઉં તો A1 ના છેદમાં A2 બરાબર કેટલા છે? તો સહગુણક લેવાના છે, એટલે 2 ના છેદમાં 4. એટલે 2 ના છેદમાં 4 કરીએ તો 2 ના અડધા 1 અને 4 ના અડધા 2. આ A1 ના છેદમાં A2 મળ્યું. ત્યાર પછી B1 ના છેદમાં B2 કરીએ તો 3 અને છેદમાં 6, એટલે 3 એકા 3 અને 3 દુ કેટલા થાય? 6. અને ફરીથી C1 ના છેદમાં C2 કરીએ તો -9 ના છેદમાં -18, તો માઇનસ માઇનસ પ્લસ થશે. 9 એકા 9 અને 9 દુ 18. એટલે આપણને ત્રણેય જે કિંમતો મળે છે એ કેવી મળે છે? સમાન મળે છે. કેવી મળે છે? આપણને સમાન પ્રાપ્ત થાય છે. જ્યારે આ પ્રકારની સમાન કિંમતો આપણને પ્રાપ્ત થતી હોય તો આપણને કહેવામાં આવે છે કે જે છે A1 ના છેદમાં A2, B1 ના છેદમાં B2 અને C1 ના છેદમાં શું મળે છે? તો કે આપણને C2 મળે છે. જેથી કરીને આવી જે રેખાઓ હોય એકબીજા ઉપર કેવી હોય? તો કે આ રીતે સંપાતી હોય, બરાબર. ત્યાર પછી જો A1 ના છેદમાં A2 અને B1 ના છેદમાં B2 નો જવાબ જો સરખો ના મળતો હોય તો છેદતી રેખાઓ મળે આ પ્રકારે. અને જ્યારે છેદતી રેખાઓ આ પ્રકારે પ્રાપ્ત થાય ત્યારે આપણને જે ઉકેલ મળે છે ફક્ત કેટલો મળે છે? અનન્ય અથવા તો માત્ર એક ઉકેલ મળે છે, બરાબર. સંપાતીની અંદર ઉકેલ કેવા મળે છે? અનંત ઉકેલો મળે છે. જ્યારે આની અંદર તમે જુઓ A1 ના છેદમાં A2 નો B1 ના છેદમાં B2 પણ નોટ ઇઝ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2, એટલે કે આની કિંમત જે છે એ અલગ મળે છે. તો આવા જે ઉકેલ મળે છે એ કેવા મળે છે? તો કે સમાંતર ઉકેલ મળે છે. અને સમાંતર ઉકેલના જે છે સમાંતર ઉકેલ જે છે સમાંતર રેખાઓ જે હોય છે એના કોઈ ઉકેલ પ્રાપ્ત થતા નથી, બરાબર. મોસ્ટ આઈએમપી છે કોષ્ટક, તો તૈયાર કરી લેવા વિનંતી છે. હવે બહુ ઝાઝો સમય તમારા જોડે છે નહીં, તો જો હજુ તૈયારી ના કરવાની શરૂ કરી હોય તો તૈયારી શરૂ કરી દેજો.
બરાબર. હવે ત્યાર પછી બીજા મોસ્ટ આઈએમપી પ્રશ્નો આની અંદર જોઈએ તો તમે આની અંદર જે છે આ રેખાઓ જે તમને મળે છે આની અંદર એમાં સમાંતર અથવા તો સંપાતી છે કે કેમ તમારે જે છે આની અંદર જે સમીકરણ આપેલા છે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 એના ઉપરથી તમે જે છે આ પ્રશ્નના જવાબના માર્ક્સ મેળવી શકો છો અને જણાવી શકો છો કે રેખાઓ જે છે એ છેદતી મળે છે, સંપાતી મળે છે, સમાંતર મળે છે, અનન્ય ઉકેલ મળે છે, અનંત ઉકેલ મળે છે અથવા તો ઉકેલ મળતા નથી, એના વિશે તમે જણાવી શકો છો. ત્યાર પછી આની અંદર મોસ્ટ આઈએમપી જે છે બીજા એક પ્રશ્ન છે જેની અંદર એક આ પેન્સિલ વાળો જે છે ઉદાહરણ નંબર 6 તૈયાર કરી લેવા વિનંતી છે. પછી ઉદાહરણ નંબર 6, ઉદાહરણ નંબર 4 આદેશની રીતથી તૈયાર કરવાના. ત્યાર પછી સ્વાધ્યાયની અંદર જોઈએ તો સ્વાધ્યાયની અંદર ખાસ કરીને તમે જોશો તો આની અંદર જે છે એ વારંવાર પૂછાતો, જો આ તો દ્વિતીય સત્રમાં હતો એટલે જ્યાં સુધી એક આ પ્રશ્ન જે છે પૂછાશે, આ ગઈ પરીક્ષાની અંદર હતો માર્ચ 2024ની અંદર, બરાબર. ત્યાર પછી એક આ પ્રશ્ન જે છે વારંવાર પૂછાય તો 2 પ્રશ્ન આમાંથી તૈયાર કરવાના. પછી મોસ્ટ આઈએમપી પ્રશ્ન y = mx વાળો પ્રશ્ન નંબર 2 સ્વાધ્યાય 3.2 નો. ત્યાર પછી આની અંદર આગળ જોઈએ તો આમાંથી જે આ ક્રિકેટ વાળો જે છે પ્રશ્ન કૂટ પ્રશ્નની અંદર ત્રીજો પ્રશ્ન તૈયાર કરવાનો. ત્યાર પછી આની અંદર એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને કાપેલા અંતરના સંયુક્ત રીતે લેવાય છે. 10 કિમીના અંતરના 105 અને 15 કિમીના મુસાફરીના 155ની ચૂકવણી કરવામાં આવે તો નિશ્ચિત ભાડું અને પ્રતિ કિલોમીટરનું જે છે ભાડું કેટલું થાય, અને તમે જે 25 કિમી મુસાફરી કરો છો એનું ભાડું કેટલું ચૂકવવું પડે. તો જો નિશ્ચિત ભાડું જે છે એને તમારે હંમેશા શું લેવું પડશે? x લેવાનું રહેશે. ત્યાર પછી કાપેલા અંતર પ્રમાણેનું ભાડું લેવામાં આવશે તો 10 કિમી એટલે 10y બરાબર કેટલા થશે? 105. પછી બીજું સમીકરણ બનાવવામાં આવશે, એમાં પણ નિશ્ચિત ભાડું તો x જ રહેશે અને જે તમે ભાડું આપો છો 15 કિમી એટલે 15y બરાબર કેટલા થશે? 155 રૂપિયા. આ રીતે જે છે આ પ્રશ્નનો જવાબ આપશો. અને મોસ્ટ આઈએમપી આની અંદર એક બીજો પ્રશ્ન પૂછાય છે, એમાં તમારે આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. અપૂર્ણાંકના અંશમાં અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9/11 મળે છે. હવે અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 6/માં કેટલા મળે છે? તો 5 મળે છે. તો તમારે આની કિંમત શોધવાની છે. જેમ કે અપૂર્ણાંકનો અંશ ધારો કે x હોય તો xમાં કેટલા ઉમેરવામાં આવે છે? 2. અને અપૂર્ણાંકનો છેદ માની લો કે y હોય એમાં કેટલા ઉમેરવામાં આવે છે? 2. અને એની કિંમત કેટલી મળે છે? 9/11. તો આ રીતે માની લો કે ગુણાકાર થાય તો 11 × 11 અને 11 દુ કેટલા થશે? તો કે અહીંયા શું થશે? 11x થશે. અને આનો ગુણાકાર થાય તો 11 દુ 22. અહીંયા શું થશે? તો કે 9y વત્તા 2 9 કેટલા થશે? તો કે 18 થશે. બરાબરની આ બાજુ આવે તો 11x માઇનસ 9y બરાબર 18 માઇનસ કેટલા થશે? 22. તો 11x માઇનસ 9y બરાબર કેટલા થશે? તો કે -4 થશે. કેટલા થશે? 4 થશે. આ રીતે જે છે સમીકરણ નંબર તમારે શું મળે છે? તો કે 1 મળે છે. આ રીતે જે છે સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 તૈયાર કરવાનું છે. ત્યાર પછી અહીંયા 5 વર્ષ પછી જેકબની ઉંમર મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બરાબર. એક આ પ્રશ્ન તૈયાર કરવાનો. કુલ જે છે આની અંદરથી 2 પ્રશ્ન પૂછશે. 2 પ્રશ્ન એની અંદર જ્યાં સુધી આમ એવું આઈડિયા લગાવવામાં આવે કે આ વખત જે છે એ આદેશની રીતથી પૂછવામાં આવ્યો તો પ્રશ્ન, બરાબર. આગળ આપણે જોયું એમાં આદેશની રીતથી પ્રશ્ન પૂછવામાં આવ્યો તો આ રીતથી, બરાબર, જેમાં ડાયરેક્ટ સમીકરણ આપી દીધા હતા. હવે જો તમને એવી રીતે પૂછે 3 માર્ક્સનો પ્રશ્ન, બરાબર, તો એવી રીતે પૂછે કે આનો જે રીત છે એ લૂપની રીતથી તમે જે છે પ્રશ્નનો જવાબ આપો તો હોઈ શકે છે આ વખત પ્રશ્ન જે છે લૂપની રીતથી હોય, બરાબર.
ત્યાર પછી લોપની રીતની અંદર મોસ્ટ આઈમ્પી આ પ્રશ્ન જે છે એ તમારે તૈયાર કરવાના, જેની અંદર લોપની રીતમાં શું કરવામાં આવે છે કે બે સમીકરણ હોય, બે સમીકરણની અંદર તમારે જે સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેની અંદર એક્સની જે કિંમત હોય એ સમાન હોવી જોઈએ અને બંનેની નિશાનીઓ જે છે એ શું હોવી જોઈએ તો કે વિરુદ્ધ હોવી જોઈએ, જેથી કરીને લોપ થઈ શકે, એટલે કે સંખ્યાને દૂર કરી શકીએ. બરાબર. જેમ કે અહીંયા કોઈક એવી સંખ્યા આપણે જો લઈએ, બરાબર, તો અહીંયા લખું છું x + y બરાબર કેટલા છે તો કે 5 અને 2x - 3y બરાબર કેટલા છે 4. બરાબર. આ રીતે જો હોય તો અહીંયા તમે જુઓ, અહીંયા 2 છે, અહીંયા કેટલા છે 1 છે, તો આ બંનેની સમાન થવું જોઈએ. તો ઉપરના સમીકરણને કેટલા વડે ગુણવું જોઈએ 2 વડે. અથવા તો માની લો કે અહીંયા 3 છે અને અહીંયા 1 છે, તો y ના કેટલા વડે આખા સમીકરણને ગુણીએ તો કે 3 વડે ગુણીએ. તો જો 3 વડે ગુણીએ તો અહીંયા કેટલા થઈ જશે 3x થશે, આની જોડે ગુણીએ તો 3y થશે અને અહીંયા ગુણીએ તો 5 તરી કેટલા થશે તો 15. હવે નીચેના સમીકરણમાં કંઈ પણ બદલાવ કર્યા વગર આપણે અહીંયા લખીએ તો ધ્યાનપૂર્વક જો, અહીંયા ડાયરેક્ટ નિશાનીઓ સરખી છે એટલા માટે અહીંયા લોપ થઈ શકે છે અને અહીંયા બંનેનો સરવાળો થશે, જેથી કરીને અહીંયા 15 + 5 એટલે કેટલા થશે 20. x ને હું કરતા બનાવું તો 20/5, તો 5 ચોક કેટલા થશે 20. તો આવી રીતે x ની કિંમત કેટલી મળે 4. 4 ની કિંમત ક્યાં મૂકવાની સમીકરણ નંબર માફ કરજો, x ની કિંમત ક્યાં મૂકવાની તો કે સમીકરણ નંબર 1 માં. તો x + y બરાબર કેટલા હતા તો કે 5 હતા. બરાબર. તો x ની કિંમત કેટલી મળી 4 + y બરાબર કેટલા મળ્યા 5. તો y ને કરતા બનાવો તો 5 - 4, તો y ની કિંમત કેટલી મળશે તો કે 1. આ રીતે જે છે લોપની રીતથી તમે પ્રશ્નના જે છે એ જવાબ આપી શકો છો. બરાબર. તૈયારી ખાસ તમારે કરવી પડશે, ખાલી રીત તૈયાર કરજો. આ રીતની અંદર મોસ્ટ આઈમ્પી જે પ્રશ્ન છે, પહેલા પ્રશ્નનો સ્વાધ્યાય 3.3 ના પ્રશ્ન નંબર 1 નો આની અંદર પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 3 અને પ્રશ્ન નંબર 4 તૈયાર કરવો. ત્યાર પછી કૂટ પ્રશ્નની અંદર ખાસ તૈયાર કરવાના છે. કૂટ પ્રશ્નની અંદર તૈયાર કરવા માટે જે છે એક પ્રશ્ન નંબર 1, જેમાં એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરવાનું અને છેદમાં 1 બાદ કરવાનું. ઉમેરવાનું હોય તો x + 1 અને છેદમાં બાદ કરવાનું હોય તો y - 1, અને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જે આપણને મળતું હોય એ અહીંયા લખવાનું છે. તો કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જોઈએ તો 1 મળે છે. ત્યાર પછી હમણાં જોઈએ એમ સામે ચોકડી ગુણાકાર કરવાનો છે. બરાબર. એક આ પ્રશ્ન મોસ્ટ આઈમ્પી છે. ત્યાર પછી 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી તમારા થી અને કરતા જેવા શબ્દોના આગળ જે છે એની ઉંમર 3 ગણી હોય 2 ગણી હોય એ મૂકવાનો જે છે પ્રયત્ન કરજો. એક આ દાખલો મોસ્ટ આઈમ્પી છે, એક આ દાખલો મોસ્ટ આઈમ્પી છે. પછી 2 અંકોની સંખ્યાનો સરવાળો 9 થાય, વળી 9 ગણા કરતા મળતી સંખ્યા એ ખાસ નથી લાગતો મને. ત્યાર પછી મોસ્ટ આઈમ્પી દાખલો મીના જે છે ને એના ખાતામાં 2000 રૂપિયા પડેલા. બેંકમાં ગયા ને એટલે કેશિયરને એને કીધું કે એ સાહેબ, ચપટી તો ના વગાડે પણ આ તો ખાલી સમજાવું છું, કે એને કીધું કે સાહેબ 50ની નોટ અને 100ની નોટ આવે છે ને, મારા ઘરે લગ્ન આવ્યા છે, લગ્નમાં ઉડાડવાના છે અને કડકની નોટ આપજો પાછા એમ કે છે. તો એને કુલ કેટલી નોટો આપી તો કે 25 નોટો આપી. તો એમાં 50ની નોટો કેટલી હશે અને 100ની નોટો કેટલી હશે તમારે જે છે એ જાણવાનું છે. તો પહેલું સમીકરણ કેટલી બનશે, ધારો કે તેના જોડે જે નોટ હોય છે તો કે x નોટ અને y નોટ હોય છે, એટલે કેટલા મળશે એના તો કે માફ કરજો x + y બરાબર કોઈની નોટ જ કેટલી હોય છે એના જોડે 25, એટલે x એટલે કે 100ની નોટ અને x એટલે કે 50ની નોટ અને y એટલે
100ની નોટ, આ બંને ભેગી થઈને એના જોડે કુલ 25 નોટો છે, એટલે આ સમીકરણ નંબર 1. અને ત્યાર પછી બીજું સમીકરણ 50 નોટો અને 100ની નોટો, એ કુલ થઈને એના જોડે કેટલા રૂપિયા છે? તો કે 2000 રૂપિયા છે, એટલે આ સમીકરણ નંબર 2 મળે છે. તમે કોઈ પણ રીતે જે છે આ પ્રશ્નનો જવાબ લઈ શકો છો, લોપ આદેશ બંનેમાંથી આ રીતે. એટલે મોસ્ટ આઈએમપી છે, બહુ સહેલું સમીકરણ બનાવવામાં થાય છે. ત્યાર પછી એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય જે છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ રહ્યો. શું છે? એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય વાળો છે. હવે પ્રથમ 3 દિવસનું નિશ્ચિત ભાડું લે છે. આગળ પણ પેલા નિશ્ચિત ભાડાવાળો જે હતો એના જેવો છે. નિશ્ચિત ભાડું 3 દિવસનું છે. હવે જે છે ને એ પ્રથમ 3 દિવસનું ભાડું નિશ્ચિત છે અને પછીના પ્રત્યેક દિવસનું ભાડું લેવામાં આવે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખે છે, એમાં 3 દિવસનું એનું ભાડું નિશ્ચિત હોય છે અને અતિરિક્ત દિવસ કેટલા રાખે છે? 4 દિવસ. તો x + 4y બરાબર કેટલા થશે? 27 રૂપિયા થશે. અને સુશી નામની છોકરી હોય છે, એ 5 દિવસ પુસ્તક રાખે છે, એટલે એમાં 3 દિવસનું નિશ્ચિત ભાડું હોય છે, 2 દિવસ વધારે રાખે છે, એટલે x + 2y બરાબર કેટલા લખવાના? તો કે 25. આ બંને સમીકરણ જો આપણને મળી જાય ત્યાર પછી તમારે શું કરી નાખવાનો છે? એનો લોપ કરી નાખવાનો છે. આ રીતે જે છે શું થાય છે કે તમે પૂરેપૂરા માર્ક્સ મેળવી શકો છો. અને આ ચેપ્ટરનું જે છે એ ફરીથી સંપૂર્ણ દાખલાનું સોલ્યુશન સાથેનું વિડીયો જે છે એ થોડા જ દિવસોની અંદર અમે પાછા તમારા સામે લાવીશું. ત્યાં સુધી ગણવાનો આનો પ્રયત્ન કરજો, જેથી કરીને આના 8 માર્ક્સ તમારા ક્યાંય જવા જોઈએ નહીં. બરાબર? 8 માર્ક્સ આના અને આના પહેલાં જે અમે ડે 1માં વિડીયો બનાવ્યો હતો, જેમાં 6 માર્ક્સનું જે છે તમારું પૂછાવાનું છે બહુપદીમાંથી. એટલે ટોટલ તમારા 8 અને 6 14 માર્ક્સ તમારા ક્યાંય જવા જોઈએ નહીં. બરાબર? તો નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી કેતન ઠાકોર, મને રજા આપજો. બરાબર? અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા મિત્રો જોડે. બરાબર? મળીએ છીએ નવા વિડીયો સાથે.